પુડલામાં પરીક્ષા છે. પુડલા ઉઠલાવા એ બહુ એક દિવ્ય વાત છે હો, કે પુડલા ઉથલવા જોઈએ. ઉઠલે તો ઉઠલે ને લોઢી આખી ઉઠલે. હે આ વખતે ખૂબ જ્યાં રોટલા મસરે છે આમ કહી જોવે તો તાપ ઠરી જાય. આ નારદનું મેં શું બગાડ્યું, ખીજમાં જોરથી ફૂંક મારે, રાખ ઉડે, મોઢું પાવડર. પાછા વિચાર કરે શું કરું, પાછા ખૂબ મસરે. આમ કહીને જ્યાં થાબડે છે થાબડીને જ્યાં તાવડીમાં નાખ્યો તો હિન્દુસ્તાનનો નકશો થયો. ગોળ ન બન્યો. જ્યાં ઉઠલાવતા વાર લાગી, બે ત્રણ ભમરા પડ્યા, ખૂબ વાર લાગી. રોટલો નાખીને જ્યાં અત્રિ મુનિના આ થાળીમાં ગયો, અનુસૂયાએ જોયું, આ શું બેટા આમ રોટલો બનાવાય? શીખવાડ્યો, બેટા આ રીતે રોટલો બનાવાય. બહુ સારું. ત્રણેયના કામના વારા ફેરફાર કરવામાં એવા સમય પસાર થવા લાગ્યો. ત્રણેય દેવીઓ અનુસૂયાના પગ દાબે. અત્રિ મુનિ સુવે, અનુસૂયા પગ દાબે. અનુસૂયા સુવે, ત્રણેય દેવીઓ પગ દાબે. કેટલા અનુસૂયા ભાગ્યશાળી હશે કે ત્રણેય દેવીઓ પગ દાબે. હે પગ દાબતા દાબતા આંખમાંથી આંસુ પડ્યા. આંસુ ગરમ હોય. સતી અનુસૂયાના પગમાં આંસુ પડ્યા. અનુસૂયા ઉભા થયા. શું છે મારી દીકરીઓ, શા માટે રુદન કરો છો? તમને કોઈ કઈ કીધું? નારદ મુનિ સાંભળે, ત્રણેય દેવતાઓ સાંભળે. શું છે બેટા, શું કામ રોવો છો? જે જોતું હોય તે બોલો. ત્રણેય દેવીઓ કે અમને એટલું કઈ નટકી જાય. કેમ કે અમને મારા પતિદેવ પાછા આપો. કહેવું શું, અભિમાન દૂર થયું. અભિમાન હતું એટલા માટે આટલી પરીક્ષા કરી. ને એ તો મહાદેવીઓ છે, એની થોડી પરીક્ષા હોય. તો અભિમાન હતું. કીધું બીજી વાર બોલ્યા, શું છે માગી લ્યો. કીધું અમને આટલું કે નટકી જાય. નારદ મુનિ કે માં એ ત્રણે નોખું થવું છે. અરે નારદ મુનિ, મારી દીકરાની વહુ કોઈ દી ન કે હો. શું છે વાત કરો. નારદ મુનિ કે માં એને એના પતિદેવ જોઈ છે. સતી અનુસૂયા કે હું ક્યાં ના પડું, એ ઘોડિયામાં સુતા લઈ લ્યો. માં એ તો વાંધો છે, નથી ઓળખતા. નકર આ કઈ લઈને વયા ગયા હોય. આ તો ઓળખતા નથી તો વાંધો છે. બહુ સારું. આમ કીધું. અત્રિ મુનિ બધાયરા. શું છે? અનુસૂયાએ વાત કરી. અત્રિ મુનિ અનુસૂયા બંને ભેગા થયા, ઉભા રહ્યા. આ ત્રણેય દેવ પાસે ગયા. આંખ બંધ કરી ભગવાનનું સ્મરણ કરીને કે હે ભગવાન, મારી ભૂલ થઈ તો ક્ષમા કરો. સતી અનુસૂયાએ જલ છાંટ્યો. આ બ્રહ્મા વિષ્ણુ મહેશ થઈ ગયા. ત્રણેય દેવીઓ ત્રણેય દેવતા પાસે જઈને ઉભા રહી ગયા. શંકર ભગવાન પાસે પાર્વતી માતા ઉભા રહી ગયા. વિષ્ણુ ભગવાન પાસે લક્ષ્મીજી ઉભા રહ્યા. અને બ્રહ્માજી પાસે સાવિત્રી ઉભા રહ્યા. ત્રણેય દેવોને નમસ્કાર કર્યા. ત્રણેય દેવીઓને નમસ્કાર કર્યા. હે મહાદેવીઓ, હે દેવતાઓ, સારો થયો આપ અમારી ઘરે પધાર્યા. અમે અહો ભાગ્યશાળી કહેવાય. અમારી કઈ ભૂલ થઈ તો ક્ષમા કરજો. ત્રણેય દેવો કેવા લાગ્યા, નહીં અત્રિ મુનિ, હે અનુસૂયા, આપે જે વર માંગ્યો આ વર દેવા માટે પધાર્યા છે. આમ કહીને કીધું, જાઓ, અમારા અંશથી તમારે ત્યાં પુત્ર થશે. આમ કહી ત્રણેય દેવો અને ત્રણેય દેવીઓ અંતર ધ્યાન થયા. અને બ્રહ્મા દ્વારા ચંદ્રમા ઉત્પન્ન થયા. વિષ્ણુ ભગવાન ગુરુદત્ત ઉત્પન્ન થયા. અને શંકર ભગવાન દ્વારા દુર્વાસા મુનિ ઉત્પન્ન થયા. દુર્વાસા મુનિ અને ચંદ્રમા આ બંને પોતાનું તેજ દત્તાત્રેયને આપી અને વનમાં ચાલ્યા ગયા. ગુરુ દત્તાત્રેયને ત્રણ મુખ ઉત્પન્ન થયા અને ગુરુદત્ત પ્રગટ થયા. બોલે દત્તાત્રેય ભગવાન કી જય. દત્તાત્રેય ભગવાન કી જય. દત્તાત્રેય ભગવાન કી જય. ત્રણેય દેવોને નમસ્કાર કર્યા. ગુરુદત્ત પ્રગટ થયા. અનુસૂયા અને સતી અનુસૂયા અને અત્રિ મુનિ નમસ્કાર કર્યા. અને આ મહાન અવધૂત કહેવાણા, જેને 24 લક્ષ ગુરુ ધારણ કર્યા, જેની કથા આપણે 11મા સ્કંદની અંદર કહેશું. સુતજી મહારાજ સૌનકાદી ઋષિ મુનિઓને કહે, સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, અને મૈત્રીજી મહારાજ વિદુરજીને કહે, હે વિદુરજી મહારાજ, આ પ્રમાણે આ સતી અનુસૂયા દ્વારા અને અત્રિ મુનિ દ્વારા ગુરુદત્ત પ્રગટ થયા. ત્યાર પછી બ્રહ્માના જે ત્રીજા દીકરા છે એને દેહૂતીએ પોતાની શ્રદ્ધા નામની કન્યા આપી. એનો વંશ આગળ ચાલ્યો, જેમાંથી 2 પુત્ર ઉત્પન્ન થયા. શિનીવાલી અને અમાવાસ્યા ઉત્પન્ન થયા અને તેના દ્વારા આગળ વંશ ચાલ્યો. ચોથા પુત્ર પુલત્સ ઋષિ છે અને હવિર્ભુ નામની પત્ની દ્વારા અગત્ય મુનિ ઉત્પન્ન થયા. અને ત્યાર પછી વિશ્રવા આપવામાં આવ્યા. આ વિશ્રવાને ઈડાવસીની દ્વારા પુત્ર ઉત્પન્ન થયા, કુબેર
અને બીજી પત્ની કેસીની હતા. એના દ્વારા 3 દીકરાનો જન્મ થયો, રાવણ, કુંભકર્ણ અને વિભીક્ષણ. આ 3 દીકરાનો જન્મ થયો. 5મા પુત્ર પુલ ઋષિને ગતિ નામની કન્યા આપી. તેના દ્વારા 3 પુત્ર ઉત્પન્ન થયા. એનો વંશ આગળ ચાલ્યો. 6ઠા પુત્ર ક્રતુ હતા અને ક્રિયા નામની કન્યા આપી. એના દ્વારા 60,000 બાલખીલ્ય ઉત્પન્ન થયા. અને 7મા પુત્ર વશિષ્ઠ અને અરુંધતી નામની કન્યા આપી. તેના દ્વારા ચિત્રકેતુ આદિ 7 પુત્ર ઉત્પન્ન થયા. અને બ્રહ્માના 8મા પુત્ર અથર્વાને શાંતા નામની કન્યા આપી. એના દ્વારા દધીચી ઉત્પન્ન થયા. અને 9મા પુત્ર ભૃગુ છે અને ખ્યાતિ નામની કન્યા દ્વારા 2 પુત્ર અને કન્યા ઉત્પન્ન થઈ. આ રીતે દેવતીના 9 કન્યાના વંશનું વર્ણન થયું. હવે તમે શું સાંભળવા માંગો છો? ત્યારે કીધું ભગવાન ત્યાર પછી આગળ શું થયું તે મને કહી સંભળાવો. તમે મને આકૃતિ અને દેવતીના વંશનું વર્ણન કર્યું, પણ સ્વયંભુ મને પોતાની 3જી દીકરી પ્રસૂતિ આ દક્ષ પ્રજાપતિને આપ્યા. તો તેનો વંશ આગળ કેમ ચાલ્યો તે મને કહો. ત્યારે કીધું સાંભળો, દક્ષ પ્રજાપતિને પ્રસૂતિ નામની કન્યા આપી. તેના દ્વારા 16 કન્યા ઉત્પન્ન થઈ, 16 દીકરીઓ ઉત્પન્ન થઈ. જેમાંથી 13 કન્યા એ ધર્મને આપવામાં આવી, જેના મંગલમય નામ રહેલા છે. એક અગ્નિને આપી, એક પિતરીઓને આપી અને એક ભગવાન શિવજી મહારાજને આપ્યા. જે ધર્મને મૂર્તિમાન નામની કન્યાઓ આપી તેમાં નરનારાયણ ઉત્પન્ન થયા. જે અગ્નિ હતા, આ અગ્નિને જે પત્ની આપી સ્વાહા, આના દ્વારા 3 દીકરા ઉત્પન્ન થયા, પાવક, પાવમાન અને સૂચિ. આ 3 દીકરા ઉત્પન્ન થયા અને તેના 45 અગ્નિઓ ઉત્પન્ન થયા. તેના દીકરા 45, તેના પિતા 3 પાવક, પાવમાન અને સૂચિ, 45 ને 3 48 અને એક એના મુખ્ય પિતા ધર્મ. આ 49 અગ્નિ ઉત્પન્ન થયા. હે રાજન, ત્યાર પછી એક કન્યા જે હતી આ શંકર ભગવાનને આપ્યા, પણ તેનો વંશ આગળ નહોતો ચાલ્યો. શું કામ? સતી ભવાનીએ દેહનો ત્યાગ કર્યો હતો. વિદુરજી મહારાજ કહે, હે ભગવાન, આ સતી ભવાનીએ દેહનો ત્યાગ કેવી રીતે કર્યો? શા માટે? તે મને કથા કહી સંભળાવો. તેનો વંશ આગળ કેમ ન ચાલ્યો? ત્યારે કીધું સાંભળ હે રાજન, થયું શું? એક વખત શંકર ભગવાન અને સતી ભવાની આ બંને ચાલતા થયા અને દક્ષિણમાં અગસ્ત્ય મુનિનો આશ્રમ છે, જેનું બીજું નામ કુંભજ મુનિ છે. ત્યાં ગયા અને સત્સંગ કરવા માટે ગયા. ત્યારે પરીક્ષિત રાજા કે ભગવાન, આ અગસ્ત્ય મુનિ જેનું બીજું નામ કુંભજ ઋષિ છે, આ દક્ષિણમાં શા માટે રહેતા? અને ભગવાન તેની પાસે સત્સંગ કરવા માટે કેમ ગયા? નકર ઋષિ મુનિએ ભગવાન પાસે આવવું જોઈએ, એને એટલે ભગવાન તેની પાસે શા માટે ગયા? ત્યારે કીધું સાંભળ, આનો પૂર્વ એક ઇતિહાસ છે. વિંધ્યાચલ નામનો પર્વત છે. આ પર્વત પોતે રહે. એમાં નારદ મુનિએ વિંધ્યાચલ પર્વતને કીધું, હે વિંધ્યાચલ, મોટામાં મોટો પર્વત હોય તો સુમેરુ પર્વત, જેના પર્વત ઉપર સૂર્યનારાયણ પોતે રથનું પૈડું રાખી અને બધાને પ્રકાશ આપે. આ મોટામાં મોટો પર્વત સુમેરુ પર્વત છે. એક કામ કર, તું એનાથી વધી જા ને, તારું માન વધી જાય. વિંધ્યાચલ કે બહુ સારું. નારદ મુનિ ચડાવ્યો, ચડી ગયો, માંડ્યો વધવા. ઊંચો એટલો વધી ગયો, સુમેરુ પર્વત કરતા ઊંચો થયો. સૂર્યનારાયણ ભગવાનની ગતિ બંધ થઈ ગઈ. એક બાજુ અંધારું અને એક બાજુ પ્રકાશ. હાહાકાર મચી ગયો. વિચાર કર્યો, શું કરું? દેવતાએ વિચાર કર્યો, વિંધ્યાચલ કોઈનાથી માનશે નહીં. વિચાર કર્યો, આના ગુરુ કુંભજ મુનિ અગસ્ત્ય મુનિ છે, આને મોકલી. ગુરુ જાય એટલે સાષ્ટાંગ વંદન કરવા જોઈએ. ગુરુ આવે ને એટલે સાષ્ટાંગ વંદન કરવા જોઈએ. તેના પગમાં સૂઈ જવું, નમસ્કાર કરવા. જ્યાં અગસ્ત્ય મુનિ આવ્યા ત્યાં વિંધ્યાચલ સૂઈ ગયો. આડો સૂઈ નમસ્કાર કર્યા. કુંભજ મુનિ કીધું, હે વિંધ્યાચલ, હું દક્ષિણ દિશામાં જાઉં છું, જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી આમનમ સૂતો રહેજે. આમ કહી પોતે ચાલતા થઈ ગયા અને દક્ષિણમાં ગયા. બધા દેવતાએ બધા વિચાર કર્યો કે આ દક્ષિણમાં બિરાજમાન છે, જો ઉત્તરમાં પાછા આવશે તો વિંધ્યાચલ ઉભો થઈ જશે. એટલે અગસ્ત્ય મુનિને દક્ષિણમાં વારંવાર સત્સંગ કરાવી એટલે તે ત્યાં રહી.
બહુ સારું. આ વખતે કુંભજ મુનિ પાસે સત્સંગ કરવા ગયા. સતી ભવાની અને શંકર ભગવાન બંને ચાલતા થયા. કુંભજ મુનિ પાસે ગયા. જોઈએ તો કુંભજ મુનિ આંખો બંધ કરી અને ભગવાનનું સ્મરણ કરે. અને શંકર ભગવાન પધાર્યા. કુંભજ મુનિ સ્વાગત કર્યું અને ખૂબ સત્સંગ કર્યો. ભગવાનનું સ્મરણ કરે છે. આપણે પણ ભગવાનનું સ્મરણ કરી, કારણ કે કાંટો ઉતરી ગયો તો કાંટો ચડાવી લઈ. ત્યાર પછી આગળ કથા. પણ આપણું લેસન અધૂરું છે. કાલનું લેસન આપ્યું હતું ને મેં, યાદ છે કે નથી? એક શ્લોકની કડી આપી હતી મેં બધાને પાકી કરવા. આજે શ્લોકના કાગડિયા મારી પાસે છે. એક બેન ઉભા થઈ જાવ, એક ભાઈ ઉભા થઈ જાવ, બધાને વેચી દે. આ શ્લોક હું જે ગામમાં કથા કરવા માટે ગયો હતો ને ત્યાંથી આ શ્લોક પાકો મેં બધાને કરાવ્યો ને એ બધાએ મને આ શ્લોક લખીને પાછો આપ્યો. 35-40 નકલ કરી મને પાછી આપી. તો તમે બધાને આ શ્લોક પાકો કરવાનો જ કરશો ને બધાય? આ લેસન છે તમારું. આ પણ તમારો સાહેબ નથી, પણ એક આ શ્લોક પાકો એટલા માટે કરાવું છું. એક ભાગવતજીનો જો શ્લોક પાકો થઈ જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય. માટે બધા શ્લોક પાકો કરજો. આપણું કાલનું પેલા લેસન લઈ લઈએ. ભાવથી બોલો, પ્રેમથી બધા બોલજો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, ત્રિભુવન કમનમ તમાલ. એક બેન ઉભા થઈ જાઓ, પાછળ આપી દો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આ શ્લોક પાકો કરવાનો છે. આ શ્લોકનો કાગળી આવે એટલે એમાં જોજો, અને ખીચામાં ન મૂકી દેતા. આમાં જોજો કે આ શ્લોક શું કહેવા માંગે છે. બરોબર સાંભળો. ત્રિભુવન કમનમ, એમાં જોજો ભૂલ હોય તો સુધારી લેવાની છૂટો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, આ પેલી કડી છે. માટે ભાવથી બોલાવો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. હજી ભૂલ છે. કમલમ નહીં, કમનમ. એમાં ભૂલ હોય તો સુધારી નાખજો. કદાચ એ લોકો લખ્યો છે, કદાચ એને ખ્યાલ ન હોય તો. ત્રિભુવન કમનમ ન શબ્દ છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. પેલી લીટી તો આવડી ગઈ બધાને. આ સાવ સહેલી છે. બીજી કડી પર જાય આપણે, બરોબર ને? બીજી કડીમાં જોવો. રવિ કર ગૌરવ રામબરમ દધાને. ભાઈ બોલો. નામ રવિ કર ગૌરવ રામબરમ દધાને. રામબરમ ત્યાં થોડા ગોટા થાય છે. રવિ કર ગૌરવ રામબરમ દધાને. રવિ કર ગૌરવ રામબરમ દધાને. મને લાગે આ ત્યાં કઈક ચા ને પી નહીં લઈએ ને તો કાંટો નહીં ચડે. માટે પેલા ચાય પાણી પીને કાંટો ચડાવી લઈએ, ત્યાર પછી આપણે શ્લોક પાકો રહી. બોલે ભાગવત ભગવાન કી. રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, 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 રાધા 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 કૃષ્ણ રાધા,
કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા ભાગવત ભગવાન કી જય. ગણેશાય નમો નમઃ. શ્રી ગુરુ ચરણ કમલાભ્યામ નમો નમઃ. શ્રી કૃષ્ણાય નમો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં. કૃષ્ણં દ્વૈપાયનો વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં. કૃષ્ણં વંદે પૃથાસુતં. જ્યોત સે જ્યોત જલાદો શ્યામ अपना दास बना दो श्याम. ज्योत से ज्योत जला दो श्याम अपना दास बना दो श्याम. ज्योत से ज्योत जला दो श्याम अपना दास बना दो श्याम. ज्योत से ज्योत जला दो श्याम अपना दास बना दो श्याम. બગીચો ગમે તેવો સારો હોય હે પણ એને સ્વચ્છ રાખવા માટેનો માળી વ્યવસ્થિત ન હોય તો બગીચાની રોનક ન આવે. આવે જમવાનું ગમે એટલું સારું હોય પણ એમાં થાળી સારી ન હોય, એમાં કચરો હોય તો જમવાની મજા ન આવે. આવે નાક ગમે તેવું નમણું હોય પણ એકાદી સોનાની વારી ન હોય તો નાકની શોભા ન વધે. વધે કરોડોપતિનો જમાઈ હોય પણ એકાદી સાડી ન હોય, ક્યાં ચાહીએ જીજાજી, ક્યાં ચાહીએ જીજાજી, એમ નાની બેનની જેમ માયા માયા ફરતી હોય એવી સાડી ન હોય તો જીજાજીને જીવવાની મજા ન આવે. આવે એમ ધૂન ગમે તેવી સારી હોય એમાં તાલી હારે ન હોય તો ધૂનની રોનક ન આવે. આવે હે બધા ચા પીધો, બીજી વાર ચા પીવો છો તો મારા તરફથી પાઈ દો તમે ચા. કેમ ઉડલેસ છો? ચા પીધો છે હે. સારી ધૂન હોય ને તો તાળી ન હોય, આપનો સહકાર ન હોય તો મજા ન આવે. માટે ભાવથી બોલો, તાળી પાડીને બોલો. જ્યોત સે જ્યોત જલા દો શ્યામ
अपना दास बना दो श्याम। ज्योत से ज्योत जला दो श्याम, अपना दास बना दो श्याम। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। ज्योत से ज्योत जला दो राम, अपना दास बना दो राम। ज्योत से ज्योत जला दो राम, अपना दास बना दो राम। ज्योत से ज्योत जला दो राम, अपना दास बना दो राम। ज्योत से ज्योत जला दो राम, अपना दास बना दो राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम। मंगल भवन अमंगल हारी, मंगल भवन मंगल हारी, द्रवौ सो दशरथ अजिर बिहारी, द्रवौ सो दशरथ अजिर बिहारी। ज्योत से ज्योत जला दो शिव, अपना दास बना दो शिव। ज्योत से ज्योत जला दो शिव, अपना दास बना दो शिव। नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय, हर हर भोले नमः शिवाय। हर हर भोले नमः शिवाय, हर हर भोले नमः शिवाय। जय 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 गिरिराज किशोरी, जय 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 गिरिराज किशोरी। जय महेश मुख चंद्र चकोरी, जय महेश मुख चंद्र चकोरी। ज्योत से ज्योत जला दो राम, अपना दास बना दो राम। ज्योत से ज्योत जला दो राम, अपना दास बना दो राम। जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई, कृपा करो गुरुदेव की नाई। ज्योत से ज्योत जला दो श्याम, अपना दास बना दो श्याम। ज्योत से ज्योत जला दो श्याम, अपना दास बना दो श्याम। अपना दास बना दो श्याम, अपना दास बना दो श्याम। त्रिभुवन कमनं तमालवर्णं, त्रिभुवन कमनं तमालवर्णं। त्रिभुवन कमनं तमालवर्णं, त्रिभुवन कमलं तमालवर्णं। त्रिभुवन कमनं तमालवर्णं।
આમ રવિ કર ગૌરવ રામબરમ દધાને રવિ કર ગૌરવ રામબરમ દધાને મોઢે ને કાકડીઓ કાઢીને જો હામો અને રવિ કર ગૌરવ રામબરમ દધાને હે રવિ કર ગૌરવ રામબરમ દધાને ને રવિ કર ગૌરવ રામબરમ દધાને રવિ કર ગૌરવ રામબરમ દધાને અને નકરો બેનો માંથી જ અવાજ આવે છે આપણો કંઈક જુઓ કઈ પુરુષો માંથી અવાજ નથી આવતો તમે બેનો સાંભળજો ભાઈઓ બોલશે બોલો ત્રિભુવન કામનમ તમાલવર્ણમ ત્રણ ચાર જણા જ છે આમ થોડું હાલે કે આપણે તો કૃષ્ણ જન્મોત્સવના દિવસે આખો શ્લોક પાકો થઈ જવો જોઈએ થઈ જાય ને બધા કીધે હે ના બૈરા વધી જાય કઈક ધ્યાન રાખો કઈક શ્લોક પાકો કરો હે જુવાનિયાથી થઈ જાય બીજું ગઈઢામાણાથી ન થાય આપણે સમજી પણ કઈક જુવાનિયા તો બોલી શકો ને હે માટે ભાવથી શ્લોક બોલજો આ કૃષ્ણ પરમાત્માના સ્વરૂપનો શ્લોક છે કાલ તમને કીધું ને ત્રિભુવન કમનમ ત્રણેય ભુવનમાં સુંદર તમાલ વર્ણમ જેમ ત્રાંબુ ગરમ કર્યું હોય લાલ ચોળ હે એવું ભગવાનનું વર્ણન છે રવિ કર ગૌરવ રવિની જેમ ચકચકાત્માનું સ્વરૂપ પીળ પિતાંબર ધારણ કરેલું જેનો નક્કી વિજય છે એવા ભગવાનને હું નમસ્કાર કરું છું માટે સુંદર મજાનો શ્લોક છે માટે યાદ રાખજો કાંઈ વાંધો ના બીજી કરી બરોબર પાકી કરી લેજો કાલ લેસન લઈશ બરોબર અત્યારે કથામાં જાય બોલે ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ સાવધાન કરે હે રાજન શંકર ભગવાન ને સતી ભવાની બંને ચાલતા થયા આ વખતે દક્ષિણ દિશામાં કુંભજ મુનિ પાસે જેનું બીજું નામ અગસ્ત્ય મુનિ છે તેની પાસે સત્સંગ કરવા માટે ગયા શંકર ભગવાન આવી અને કુંભજ મુનિને નમસ્કાર કર્યા એ મુનિવર નમો નમઃ સતી ભવાની વિચાર કર્યો આ કુંભજ મુનિ એક ઘડામાંથી ઉત્પન્ન થયા હતા એક કુંભમાંથી ઉત્પન્ન થયા એટલે એનું નામ કુંભજ મુનિ નામ હતું વિચાર કરો આ કુંભજ મુનિ ઘડામાંથી ઉત્પન્ન થયા એક ઘડામાંથી ઉત્પન્ન થાય એની પાસે સત્સંગ શું કરવો એની પાસે સત્સંગ કરવાનો શું હોય એટલે શંકર ભગવાને નમસ્કાર કર્યા પણ સતી ભવાની નમસ્કાર ન કર્યા આ સતીની પેલી ભૂલ કે પોતાના પતિદેવ નમસ્કાર કર્યા પોતે નમસ્કાર ન કર્યા શંકર ભગવાન સત્સંગ કરે ઘણો સમય વીતી ગયો સતી ભવાનીએ સત્સંગ ન કર્યો ભગવાનની સતી ભવાનીની બીજી ભૂલ ત્યાંથી ચાલતા થયા આ વખતે શંકર ભગવાને સતીને પૂછ્યું દેવી આપે સત્સંગ કર્યો સતી ભવાની ખોટું બોલ્યા હે મહાદેવ હા મેં પણ સત્સંગ કર્યો ત્રીજી વાર ખોટું બોલ્યા એક ભૂલને દબાવવા માટે વારંવાર ભૂલ કરવી પડે એક વાર ખોટું બોલીએ એટલે એક ભૂલને દબાવવા માટે વારંવાર ખોટું બોલવું પડે ને સતી ભવાની ચાલતા જાય છે મહાદેવ સતી ભવાની બંને ચાલ્યા જાય આ વખતે ત્રેતાના મધ્ય ભાગની અંદર રામ ભગવાન ઉત્પન્ન થયા રામજીનું પ્રાગટ્ય થયું વન આપ્યું છે વનમાં ગયા રામ લક્ષ્મણ ને સીતા રાવણ સીતાનું હરણ કરી ગયો અને રામ અને લક્ષ્મણ હે સીતે આમ કરીને ગોતી રહ્યા છે લક્ષ્મણ હે ભાભી આમ ગોતી રહ્યા છે ત્યાંથી શંકર ભગવાન ને પાર્વતી બંને નીકળ્યા રામજીના સ્વરૂપને જોઈ અને શંકર ભગવાન બે હાથ જોડીને નમસ્કાર કર્યા
મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રાય નમો નમઃ. નમસ્કાર કર્યા. સતી ભવાનીને પૂછ્યું, ભગવાન આપે કોને નમસ્કાર કર્યા? કીધું, હે દેવી, જેના નામથી હું કાશીની અંદર મહામંત્ર મળદાના કાનમાં કહું છું, એ જ મારું ઈષ્ટ પરમ રામ છે. કાશીની અંદર શંકર ભગવાન મળદાના કાનમાં રામ શબ્દ કેવા આવે હો. સાંજનો સમય થયો હોય, મૃત્યુ થાય પછી ને બાળે નહીં, પણ ત્યાં સુવા દે. મારા ગુરુ પાસેથી કથા સાંભળી છે કે મળદું હોય એને રાખી મૂકવામાં આવે અને એનો જમણો કાન નીચે હોય તો ઓટોમેટિક રાત્રે ઉપર આવી જાય. અને શંકર ભગવાન એના કાનની અંદર રામ શબ્દ કેવા આવે, મહામંત્ર કેવા આવે. શંકર ભગવાન પોતે હો. અને કાશીના કોટવાડ કાળ ભૈરવ છે હો. તમે કાશીએ જાઓ એટલે કાળ ભૈરવનું મંદિર બહાર છે. શંકર ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરો, પણ જો કાળ ભૈરવના દર્શન ન કરો ને એટલે જાત્રા પૂગે નહીં હો. કારણ કાળ ભૈરવ કોટવાડ છે, એ જે બધાય પગે લાગવા આવે ને એની યાદી કરી રાખે. અને રાતના 12 વાગે કાળ ભૈરવ ગંગાજીમાં સ્નાન કરી, ભીની પોતડી પહેરી, સોનાનો કળશ લઈ અને શંકર ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ પર અભિષેક કરે. ભગવાન પ્રસન્ન થાય અને કાળ ભૈરવ લિસ્ટ આપે, હે મહાદેવ, આટલા જણા જાત્રા કરવા માટે આવ્યા હતા, શંકર ભગવાન સહી કરી દી, જાત્રા સફળ. પણ જો મહાદેવના દર્શન કરીને કાળ ભૈરવના દર્શન ન કરી તો જાત્રા પહોંચે નહીં હો. તો ઘણા આપણે એમ કે જાત્રા કરવા ગયા, હા જાત્રા કરવા ગયા, મહાદેવનું સ્થાન કેવું છે, મહાદેવની લિંગ કેવી, હા છે મહાદેવની લિંગ, પણ રસપુરી ખાવાની બહુ મજા આવી હો. લે તેઓને રસપુરી જ ખાવા ગયા હતા. ઘણા દ્વારકાનાથના મંદિરે જાય, દ્વારકાનાથ જાય ને, દ્વારકાધીશના દર્શન કરીને પછી એમ કે આપણે દ્વારકાનાથના દર્શન કર્યા, હા દ્વારકાનાથના નેણ આંખ કેવી છે, તો ગૌડી મોટી મોટી છે, જોજો તો ખરા નેણ નથી હો. પણ એ એમ ન કે, પણ ત્યાં બીજું જમવાની બહુ મજા આવી હો, લચ્છી બહુ સારી હતી. તેવું ને લચ્છી પીવા જ ગયા હતા. આ જાત્રા ન કહેવાય, શ્રીખંડ પૂરી ને પાત્રા કહેવાય. પણ જો ખરેખર તમે જાત્રા કરવા જાઓ, ભગવાનના સ્વરૂપની ઝાંખી કરજો. હા પ્રસંગ હોય ત્યારે જાઓ, તો ભીડ હોય ત્યારે બરોબર દર્શન ન થાય, પણ શાંતિ હોય, જ્યારે કોઈ પ્રસંગ ન હોય ત્યારે નિરાતે જાઓ, સુંદર મજાના ભગવાનના દર્શન કરજો, ઝાંખી કરજો કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, વાઘા કેવા છે, ભગવાનના નેણ કેવા છે, હાથ પગ છે કે નહીં, આ જોજો. માટે કાશીમાં જાઓ, કાશીનાથ વિશ્વનાથ મહાદેવની મૂર્તિ 4 આંગળ જ છે, લિંગ અંદર જ છે, મસ્તક નમાવીને પગે લાગવું જોઈએ. દેવી, જે કાશી નગરીમાં હું જે રામ શબ્દ કહી મળદાના કાનમાં કહું છું, એ જ મારું ઈષ્ટ રામ છે. સતી ભવાની વિચાર કરે, આ રામ હોય, જો વિષ્ણુ અવતાર ધારણ કર્યો હોય તો આમ પોતાની સ્ત્રીને ગોતે ખરા? આ રામ નથી. ચોથી ભૂલ કરી, પોતાના પતિના વચન ઉપર વિશ્વાસ ન રાખ્યો, મહાદેવના વચન પર વિશ્વાસ ન રાખ્યો, ચોથી ભૂલ કરી. શંકર ભગવાને કીધું, દેવી આપને વિશ્વાસ ન આવતો હોય તો પરીક્ષા કરી લ્યો, પરીક્ષા કરો. સતી ભવાની મોટી ભૂલ કરી હો. શંકર ભગવાન ચાલતા થઈ, આગળ જઈ વૃક્ષ નીચે બેસી ગયા, આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરે. સતી ભવાની આવ્યા, વિચાર કર્યો પરીક્ષા કરવી છે, આ રામ છે કે નહીં. અને મોટી સતીએ ભયંકર ભૂલ કરી અને સીતાનું રૂપ ધારણ કર્યું. સીતાનું રૂપ ધારણ કરી અને વૃક્ષ પાસે બેસી ગયા. વિચાર કર્યો, હમણાં આવીને કહેશે, હે સીતે તમે ક્યાં ગયા હતા, તમને કઈનો ગોતું છું. રામ લક્ષ્મણ આવીને કહેશે, હે ભાભી તમે ક્યાં હતા. આમ કહીને બેઠા છે. આ વખતે રામજી ચાલ્યા આવે, પાછળ લક્ષ્મણ ચાલે છે. લક્ષ્મણ વિચાર કર્યો, આ કોઈ નથી, સીતા નથી, સતી ભવાની છે, માં જગદંબા છે. એને મોટી ભૂલ કરી. મારા સ્વામી રામને કહી દઉં કે આ સીતા નથી, સતી ભવાની છે. પાછા વિચાર કરે, હું તેનો દાસ છું, સેવક છું. દાસને સેવકને ખબર હોય તો સ્વામીને કેમ ખબર ન હોય? અવશ્ય ખબર હશે, મારા નાથ છે. આમ કહીને ચાલ્યા જાય. સતી ભવાની બેઠા છે. અને જ્યાં રામજી આવ્યા, લક્ષ્મણ આવે, રામજી બે હાથ જોડી પગે લાગીને કીધું, હે માં જગદંબા સતી ભવાની, એકલા કેમ છો? મારા પિતા ચંદ્રશેખર ક્યાં છે? જ્યાં આમ કીધું તા સતી ભવાનીને વાંચ ઉભા થઈ ગયા, દાવાળને લાગી ગયો. વિચાર કર્યો, પૃથ્વી જો જગ્યા આપે તો હમણાં સમાઈ જાવ પૃથ્વીમાં. પૃથ્વીએ ના પડી, પોતાના ધણીને છેતરે એને હું જગ્યા ન આપું.
એને હું આસન ના આપું. સતી ભવાની આ દાવાનંદ લાગ્યો. વિચાર કર્યો શું કરું, અફસોસ થયો, મેં ભૂલ ભયંકર કરી નાખી. જે આંખ બંધ કરીને જોવે ત્યાં રામ લક્ષ્મણ સીતા દેખાય. આંખ ખોલે રામ લક્ષ્મણ સીતા દેખાય. ચારે બાજુ જોવે રામ લક્ષ્મણ સીતા દેખાય. આંખો બંધ કરી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જપ કરે. રામ લક્ષ્મણ ત્યાંથી ચાલતા થયા. સતી ભવાની પોતાનું સ્વરૂપ ધારણ કરી અને આવ્યા. ભયંકર ભૂલ કરી. શંકર ભગવાન પાસે આવી નમસ્કાર કર્યા. શંકર ભગવાન કીધું દેવી તમે પરીક્ષા કરી તોય સતી ભવાની ખોટું બોલ્યા હો. એ મહાદેવ મેં પરીક્ષા નથી કરી, જેમ તમે નમસ્કાર કર્યા એમ હું નમસ્કાર કરીને આવી ગઈ. એક ભૂલને દબાવવા માટે વારંવાર ખોટું બોલવું પડે હો, વારંવાર ભૂલ કરવી પડે. પણ એક ભૂલ જો ભગવાન પાસે કહી દે ભગવાન મેં આ ભૂલ કરી, મને માફ કરી દો એટલે ભગવાન ક્ષમા કરી દો. પણ આપણો વાંધો ચા છે, આપણે ભૂલ કોઈને કહેતા નથી કે મેં આ દોષ કર્યો, મેં આટલું ખોટું કર્મ કર્યું. એ આપણો વાંધો છે કે આપણે કોઈને કહેતા નથી. હા ઈ કહેશું મેં આટલું પુણ્ય કર્યું, આટલા દાન દીધા, આટલી માળાઓ કરી, આટલા મંદિરે ગયો, આટલી યાત્રાઓ કરી, ઈ કહેશું. પણ એ એટલું નહીં કે આપણે આટલી ખોટું કર્યું, ચોરી કરી, લૂંટ કરી, એ પોતે કોઈ ન કહે. સ્વર્ગમાં જાઓ ને અને પુણ્ય હોય, આ પુણ્યના વખાણ કરો એટલે પુણ્ય વયું જાય હો, અને પાપના વખાણ કરો એટલે પાપ વયું જાય. જેની કથા આપણે આગળ કહેશું. પણ કોઈ પાપના વખાણ કરે નહીં, કરે મેં આટલું ખોટું કર્યું કોઈ એમ કહે નહીં. એક ભૂલને દબાવવા માટે વારંવાર ભૂલ કરવી પડે. ભૂલને દબાવી પછી એમને બીજી ભૂલ કરવી જ પડે, કારણ કે આપણે છુપાવા હાટું વારંવાર ખોટું બોલવું પડે, વારંવાર ભૂલ કરવી પડે. એક શેઠ હતા. આ શેઠને પોતાનો 20 વર્ષનો યુવાન દીકરો, પણ દીકરો નાનપણથી ઠીંગુજી, આમ લંબાઈ ટૂંકી. બાપ દીકરાને બેને રાજકોટથી બોમ્બે જવાનું થયું. આ વખતે પિતાએ વિચાર કર્યો મારો દીકરો ઠીંગુજી છે, આ ક્યાંક કોઈને ખબર પડે એટલે 1.5 ટિકિટ લીધી. દીકરો કે પિતા ખોટું કરોમાં, આ સરકારને હું કામ છેતરો છો, ટ્રેનની ક્યાં ટિકિટે મોંઘી છે, ખોટું શું કામ કરો છો, સરકારને શું કામ છેતરો છો, સત્ય પર ચાલો. અરે તને શું ખબર પડે, કરકસર બીજો ભાઈ કહેવાય. અરે પિતા આમાં કરકસર કરાય ખરા, ગમે તેમ થાય નહીં. પિતા સાચું કહો, સમજી જાઓ. નહીં, દીકરાએ વિચાર કર્યો મારા પિતાને જ્ઞાન અપાવવું છે. આમ કે રાજકોટથી બેઠા ને જ્યાં બેઠા કે પિતા મારે ચા પીવી. અરે આ રેલવે સ્ટેશનની ચા સારી ન હોય, મને પાવ ને ઓલું કહી દઈશ. શું ઓલું, 1.5 ટિકિટ લીધી કહી દઈશ ટીટીને હો. અરે પણ તારું માને કોણ, જન્મ તારીખનો દાખલો કાઢ્યો, આ ભેગો છે જુઓ. વિચાર કર્યો આ દબાવશે, શું કરવું. ટીટીને બોલાવીશ, ટી સામે ઊભા છો, બહુ સારું, 5 રૂપિયાની ચા પીધી, સરવાળો માંડજો. આગળ ચાલતા થ્યાન આવ્યો, થાનના પેડા ખાવા છે. અરે નો ખવાય, નહીં ઓલું કહી દઈશ. આમ કેમ 50 રૂપિયાના પેડા. આગળ ચાલતા થયા અમદાવાદ આવ્યું, મારે પૂરી શાક ખાવા, ન ખવાય ઓલું કહી દઈશ. વિચાર કર્યો આ તો દબાવે છે. વળી 30 રૂપિયાના પૂરી શાક ખાધા, 55 ને 30 85. ગણજો સરવાળો તમારો. મારું ગણિત કાચું છે, પહેલેથી કીધું મેં તમને, હું ગણિતમાં ફેલ થયો હતો એટલે કહું. ત્યારે આગળ ગયા, બરોડા આવ્યા, બરોડાનો વડાપાવ વખડાય, મારે ખાવા છે, નહીં ઓલું કહી દઈશ. વળી 25 રૂપિયાના ઈ 85 ને 25 110. આગળ ગયા, વલસાડ આવ્યું, મારે વલસાડનો ચેવડો ખાવો, લીલો ચેવડો, નહીં ઓલું કહી દઈશ. આમ કે 20 રૂપિયાનો ચેવડો 130 રૂપિયાનું ખરાજ. આગળ ગયા, સુરત આવ્યું, મારે જમવું છે, અરે કેટલું ખાવું છે, નહીં ઓલું કહી દઈશ. આમ કે ભરૂચની ખારી સિંગ ને પૂરી શાક ને જેમાં બોમ્બે ગયા હતા 250 રૂપિયાનું ખર્ચ કરે. હેઠા ઉતરા, વિચાર કર્યો આના કરતા આખી ટિકિટ લીધી તો એટલા રૂપિયા નો જોત. પણ એક ભૂલ કરી, એને દબાવવા માટે વારંવાર ભૂલ કરવી પડે. જ્ઞાન થયું, આ હા હા. નીચે ઉતરા, બાજુમાં બીજા ભાઈઓ બેઠા હતા. કીધું હે ભાઈ તમારો દીકરાને તમે કે દીકરો તમારો એમ કે આ લઈ દો ને તમે ના પાડો એમ કે ઓલું કહી દઈશ. ભાઈ કે શું કરું ભાઈ, આની ઉંમર મોટી છે પણ દેખાતો નથી, લંબાઈ ટૂંકી છે નહીં, એટલા માટે દબાવતો હતો કે ઓલું કહી દઈશ. ટીટીને બોલાવીને કે 1.5 ટિકિટ લીધી, મારી ઉંમર ઓડી છે, એ મને દબાવતો હતા. એક ભૂલ કરીને દબાવવા માટે આટલી ભૂલ કરવી પડી. દ્રષ્ટાંતનું સિદ્ધાંત કે એકવાર ભૂલ કરો એટલે વારંવાર ભૂલ કરવી પડે હો.
શર્ટ પહેરતા હોય એક બટન નીચેથી ઊંધું દેવાય ને એટલે બધાય બટન ઊંધા જ દેવાય ને. હે, એક ભૂલ કરો, વારંવાર ભૂલ કરવી પડે. સતી ભવાની બહુ ભયંકર ભૂલ કરી. પાછા શંકર ભગવાનને કહેતા નથી કે બાબા મેં ખોટું કર્યું હો. શંકર ભગવાન આંખો બંધ કરી રામજીનું સ્મરણ કર્યો. હૃદય આકાશમાં ભગવાને કીધું, શું છે? મારી સ્ત્રીએ તમારી પરીક્ષા કરી? હા બાબા, આપની સ્ત્રીએ મારી પરીક્ષા કરી. પણ એ વાત જવા દો. નહીં, શું પરીક્ષા કરી? ભગવાન રહેવા દો ને, શું કામ એની વાત કરો? નહીં રામજી, મને કહો મારી સ્ત્રીએ તમારી પરીક્ષા શું કરી? આમ કીધું. રામજી કહે, હે મહાદેવ, હું શું કરું? મારી માતા સતી ભવાની મારી સ્ત્રી સીતાનું રૂપ ધારણ કર્યું. હે, હા, સીતાનું રૂપ ધારણ કર્યું. સતી ભવાનીએ ભયંકર ભૂલ કરી છે. આ વખતે શંકર ભગવાન કહેવા લાગ્યા, હે ભગવાન, હે ઈષ્ટ, આજ મારી સ્ત્રી એવું કર્મ કર્યું, એટલા માટે કહું છું કે જે મારી સ્ત્રીએ મારી માતાનું રૂપ ધારણ કર્યું, તો આજથી મારી સ્ત્રી ન કહેવાય, આજથી મારી માં કહેવાય. આમ કઈ પોતે ત્યાગ કર્યો. આકાશમાં પુષ્પવૃષ્ટિ થવા લાગી. જે હો ભોલેનાથ, તમારા જેવો કોઈ ત્યાગી થયો નથી ને થશે પણ નાય. આમ કીધું. સતી ભવાની પૂછ્યું, બાબા તમે શું ત્યાગ કર્યો? મૌનસ્ય કૃતિ, બોયલા નહીં હો. ચાલતા હતી આ કૈલાસમાં આવ્યા, જ્યાં કૈલાસમાં રહે છે. આ વખતે હે વિદુર થયું શું? ભગવાન શિવજી મહારાજ બેઠા છે. સતી ભવાની આવ્યા. સન્મુખ આસન દિનહા, આસન આપ્યું પણ ક્યાં? સામું આસન આપ્યું. નકર જ્યારે આવતા ત્યારે ડાબી બાજુ બેસાડતા હો. પણ આ વખતે સન્મુખ આસન આપ્યું. સતી ભવાની સમજી ગયા કે મારા નાથે મારો ત્યાગ કર્યો, હવે શું કરવું? સતીને ક્યાંય ગમતું નથી. શંકર ભગવાન કથા કહે પણ સતી ભવાનીને ક્યાંય ગમતું નથી. વિચાર કર્યો શું કરું? આમ વિચાર કરે છે તે આકાશ માર્ગે દેવતાઓ વાજિંત્ર લઈને ત્યાંથી પસાર થયા. દેવતાઓને સ્ત્રીઓ મોટે સ્વરથી ગીત ગાય છે. સતી ભવાની વિચાર કર્યો, આ બધા સિદ્ધ જાય છે. મહાદેવ, આ દેવતાઓ તેની સ્ત્રીઓ ગીત ગાઈને જાય છે, વાજિંત્ર વગાડે છે, કૈલાસ ઉપરથી નીકળે, આ બધા જાય છે સિદ્ધ. શંકર ભગવાન કે, હે દેવી, આ બધા કનખલમાં જાય છે. કનખલમાં? હા, શા માટે? હે દેવી, તમારા પિતા દક્ષ પ્રજાપતિ આ યજ્ઞ કરે છે. બૃહસ્પતિ સર્વ નામનો યજ્ઞ કરે. આની અંદર આ બધા દેવતાઓ જાય. સતી ભવાની કે મારા પિતા યજ્ઞ કરે અને મને આમંત્રણ કેમ નથી? આનું કારણ શું? મારા પિતા યજ્ઞ કરતા તો મને તો આમંત્રણ હોય ને, હું તો એની દીકરી છું. સતી ભવાની કીધું ત્યારે શંકર ભગવાન કે, હે દેવી, આપને આમંત્રણ કદાપી નહીં આવે. તો શું કામ ને બાબા? હે દેવી, મારે અને તમારા પિતાને બેને વાંધો પડ્યો છે. કીધું નહોતું હો, કેટલા ત્યાગી. કીધું નહીં કે મારે તમારા પિતાને બે ઝઘડા છે અમે. તમારે મારા પિતાને ક્યારે, શા માટે? ત્યારે શંકર ભગવાન બધી વાત કરે છે. દેવી, જ્યારે બ્રહ્માએ આ સૃષ્ટિ રચના કરી ત્યારે પોતે વિચાર કર્યો પ્રજાપતિનો રાજા બનાવવો છે, દક્ષને બનાવવું. દક્ષને પ્રજાપતિનો રાજા બનાવવું. એટલે દક્ષ પ્રજાપતિનો રાજા બનાવ્યો. દક્ષ પ્રજાપતિ થયા. રાજની ગાદી મળી અને જેવી ગાદી મળી એટલે અભિમાન આવ્યો. તુલસીદાસ મહાત્માએ રામચરિત માનસમાં સુંદર ચોપાઈ વડે કીધું છે, બડે અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન દય તબ આવા. बड़े अधिकार दक्ष जब पावा, अति अभिमान हृदय तब आवा. नहीं को अस जन माजग माही, प्रभुता पाही जाहि मद नाही. नहीं को अस जन माजग माही, प्रभुता पाही जाहि मद नाही. प्रभुता पाही जाहि मद नाही. बड़े अधिकार
અધિકારનો રાજા મળ્યો અને મોટું શાસન ગાદી મળી. દક્ષ જ બપાવા, દક્ષને ગાદી મળી. હૃદય તબ આવા, અભિમાન હતું આ હૃદયમાં આવ્યું. અતિ અભિમાન, અતિ એટલે અતિશય વધારે અભિમાન આવી ગયું. કારણ કે સત્તાની ગાદી મળી એટલા માટે હો. અને અભિમાન ઘણા પ્રકારના છે, એવું નથી કે એક અભિમાન છે. નહીં કહું અસજન, આ જગતમાં કોઈ એવો માણસ નથી કે જેનો સત્યત્વ પ્રાપ્ત થાય, સત્તા પ્રાપ્ત થાય, કઈ પણ જગ્યા મળે, મોટો અધિકાર મળે અને અભિમાન ન આવે, એવો કોઈ માણસ છે નહીં હો. અધિકાર મળે એટલે અભિમાન અવશ્ય આવે. પણ અભિમાન અનેક પ્રકારના. ઘણાને રૂપનું અભિમાન હોય, કોઈ રૂપાળો બહુ. ઘણાને ભાઈઓના જૂથનું અભિમાન હોય, મારી પાસે ભાઈઓનું જૂથ છે હો. ઘણાને સંપત્તિનું અભિમાન હોય, મારી પાસે સંપત્તિ ઘણી. ઘણાને સત્તાનું અભિમાન હોય હો, ખુરશીનું અભિમાન હોય, બેસવાની નહીં, આ તળાપડી બોલે એની. અભિમાન આવી જાય, સત્તા મળે એટલે અવશ્ય અભિમાન આવે. એવું જગતમાં કોઈ માણસ નથી. રામાયણની ચોપાઈ કે છે, હું નથી કહેતો કે કોઈ એવો માણસ નથી કે જેને સત્તાની ગાદી મળે અભિમાન ન આવે. પણ એ પતિદેવ કોણ કે છે? સતી ભવાની, મહાદેવ. પણ જ્યારે અધિકારની ગાદી મળી, પણ એમાં તમારે એને કઈ રીતે વાંધો પડ્યો? ત્યારે શંકર ભગવાન કે આગળ ખૂબ સુંદર કીધું કે હે દેવી સાંભળો. દક્ષ સકલ નીચ સુતા બોલાઈ, હમારે બયર તુમ રહો બિસરાઈ. દક્ષ સકલ નીચ સુતા બોલાઈ, હમારે બયર તુમ રહો બિસરાઈ. બ્રહ્મ સભા સન દુઃખ માના, બ્રહ્મ સભા સન દુઃખ માના. તેહી તે અજ હો કરહે અપમાના, તેહી તે અજ હો કરહે અપમાના. દક્ષ નિજ સુતા બોલાય, અધિકાર મેળો. બ્રહ્માએ વિચાર કર્યો, હું સભા બોલાવો અને બધાને કહી દઉં કે આ પ્રજાપતિનો રાજા દક્ષ છે. એટલે બ્રહ્માએ સુતા બોલાવી. બ્રહ્મ સભા હમ શન દુઃખ માના. દક્ષ પ્રજાપતિ સતા કરી અને બ્રહ્મા, શંકર ભગવાન આદિ ઋષિ મુનિઓ, દેવતા ગણ બધા પધાર્યા હતા હો. પણ વિષ્ણુ ભગવાન નહોતા આવ્યા. શું કામ? એને ખબર હતી કે આમાં શંકર ભગવાનની નિંદા થશે. અને જ્યાં ભગવાનની નિંદા થાય, હરની નિંદા થાય, ત્યાં હરિ ન આવે, અને હરિની નિંદા થાય ત્યાં હર ન આવે. એકબીજાની નિંદા થાય, દેવ ન આવે હો. વિષ્ણુ ભગવાન નથી આવ્યા, શંકર ભગવાન બેઠા. દક્ષ પ્રજાપતિ પધાર્યો. બધા બેઠા હતામાં દક્ષ પ્રજાપતિ આવ્યા. જેવા આવ્યા એટલે બધા ઊભા થઈ ગયા. પ્રજાપતિના રાજા આવે એટલે ઊભું થવું જોઈએ. 6 જણા આવે એટલે ઊભું થવું જોઈએ. ગુરુ આવે એટલે ઊભું થવું જોઈએ. આચાર્ય આવે ત્યારે ઊભું થવું જોઈએ. વ્યાસ આવે ત્યારે ઊભું થવું જોઈએ. એક વરરાજા મંડપ નીચે આવે ત્યારે ઊભું થવું જોઈએ હો. પાતો વરરાજા જે આજે આવ્યા ન હોય તો જગ્યાને તડાપડી બોલતી હોય. પેલા અમે આગળ બેસી ફૂલ મારવા હોય ને વરરાજાને, હે? વરરાજા આવે તે ખરેખર ઊભું રહેવું જોઈએ. ગઈઢા ઘણી વાર જો ન બેસે. આપણે કે બેસ જાવ ને થોડીક વાર ખમો ને, ન બેસે. શું કામ? સડક ગયા આચાર્ય, જ્યાં સુધી વરરાજા આવે એ બેસે નહીં ત્યાં સુધી ન બેસાય. વ્યાસ આવે ત્યાં સુધી ન બેસાય. રાજા આવે, રાજા બિરાજમાન ન થાય ત્યાં સુધી બેસાય નહીં. પણ બ્રહ્માજી અને શંકર ભગવાન 2 જણા બેઠા, બાકી બધા ઊભા થયા. અને દક્ષે જોયું કે બ્રહ્મા તો મારા પિતા કહેવાય, એ કદાચ ઊભા ન થયા, પણ શંકર ભગવાન તો મારા જમાઈ છે ને. અને જમાઈ તો દીકરા સમાન છે. મહાદેવને દીકરા કીધા, નથી બુદ્ધિ વગરના. વિચાર કર્યો, એને તો ઊભું થવું જોઈએ ને, એ કેમ ઊભા ન થયા? આ વખતે દક્ષ બોલ્યો નહીં, પણ આવ્યા. બ્રહ્માજી પ્રવચન પૂરું કર્યું અને દક્ષ ઊભો થયો. ઊભો થઈને કહેવા લાગ્યો, ધિક્કાર છે મારા જીવનને. અરે મેં મારા પિતા બ્રહ્માજીના કહેવાથી મેં મારી સતી ભવાની દીકરી આ શંકર ભગવાનને આપી, આ મહાદેવને આપી. અરે સ્મશાનમાં રહીએ, ગાંજો ધતુરો પીવે, મુંડોની માળા પહેરે, સ્મશાનની ભસ્મ શરીરે લગાવે. આ ગંજેરી ભંગેરી છે અને મેં મારી દીકરી આને આપી. મરકટલોચન અને વાંદરા જેવું તો મુખ છે.
ભૂતગણ બધા આના સૈનિકો છે. ધિક્કાર છે મારા જીવનની. ક્યાં મારી રૂપાળી દીકરી સતી ભવાની અને ક્યાં અમંગલ વેશ ધાર્યા શિવ. આમ કહી નિંદા કરવા લાગ્યા. અમુક ઋષિઓને ત્યાંથી ચાલતા થઈ ગયા, અમુકે આંગળા નાખી દીધા. શું કામ? એને ભગવાનની નિંદા ન સંભળાયો. સંતોએ કીધું ને, હરિહર નિંદા સુનહી જો કાના, હરિહર નિંદા સુનહી જો કાના, લગહી પાપ ગૌ ઘાત સમાના, લગહી પાપ ગૌ ઘાત સમાના. હર ને હરિની નિંદા ન કરાયો. જો નિંદા કરતા હોય અને આ નિંદા કરનાર હોય એની પાસે આપણે બેઠા હોય અને આપણે જો નિંદા સાંભળી, હરને હરિની નિંદા સાંભળીને, તો સાંભળનારને ગૌ હત્યાનો પાપ લાગે. તો કરનારની દશા શું થાય વિચાર કરો. ઈશ્વરની નિંદા ન કરાય, હરને હરી નિંદા કરી. અમુક લોકો ત્યાંથી ચાલ્યા ગયા, અમુકે આંગળા ભરાઈ દીધા. કોઈ ભગવાનની, ગુરુની, વેદની, માત પિતાની નિંદા કરતા હોય ને એને બોલતા બંધ કરી દેવા. નથી જીભ ખેંચી લેવી. એમ ન બને ત્યાંથી ઉભા થઈને ચાલ્યું જવું, કા કાનમાં આંગળા ભરાઈ લેવા. પણ કોઈ ઈશ્વરની નિંદા ન સાંભળવી. હે દેવી, આ નિંદા કરવા લાગ્યા. નંદીથી સહન થયું નહીં. નંદી કહેવા લાગ્યો, હે દક્ષ, તું જે મુખ વડે મહાદેવની નિંદા કરેશ ને, જા તારો મુખ કપાઈ જશે. અરે હે નંદી, હું તને શું કહું? દક્ષ કહેવા લાગ્યો, શિવને માનનારા બધા વામ માર્ગી થશે. જે શંકરને માનશે વામ માર્ગી થશે. કપાળે ભસ્મ લગાવશે, મુંડોની માળા પહેરશે, સ્મશાનમાં રહેશે. આ બધા અમંગલ વેશધારી હશે. આ પ્રમાણે નિંદા કરવા લાગ્યા. બ્રહ્મ સભા વિખાઈ ગઈ. ભૃગુ ઋષિ દાઢી પર હાથ ફેરવતા હતા. હજી નિંદા કર, હજી નિંદા કર. પુખા નામના દેવતા દાંત કાઢતા હતા. હજી નિંદા કર. અત્રિ નામના સૂર્ય આંખથી ઇશારો કરે. હજી નિંદા કર. આ વખતે બ્રહ્મ સભા વિખાઈ ગઈ. શંકર ભગવાન નંદી પર બેસીને ચાલ્યા જાય. નંદીની આંખમાં આંસુ પડ્યા. પિતા, તમારી નિંદા દક્ષે કરી, તમે કઈ બોલ્યા નહીં. શંકર ભગવાન કે, આપ મારા સસરા છે, દક્ષ રાજા છે. હે નંદીને કઈ કહેવાય નહીં. અને સાંભળે બેટા, ઘરે જઈને તારી માને પણ વાત નહીં કરતો હો. કારણ કે તારી માને વાત કરીશ ને તો એને દુઃખ થશે. એ કોને કહી શકે? ન મને કહી શકે, ન તારા એના પિતાને કહી શકે. હે આના મહાદેવ કીધું નહીં ઘરે આવીને સતી ભવાનીને. અને અત્યારે કઈ સસરાએ કીધું તો ઘરે આવીને કે તારા બાપાને સમજાઈ દેજો. કઈ કીએ તો હરખાઈ નહીં રહે. હે જો કેટલા ત્યાગીને ખબર પડવા દીધી નહીં કે અમારે મારા સસરા જમાઈને બંનેને વાંધો પડ્યો છે. સતી ભવાની વિચાર કર્યો, આહા હા, ધિકાર છે મારા પિતાને. મહાદેવની નિંદા કરી. હું શું કરું? દાવાને લાગે અગ્નિમાં, હૃદયમાં શું કરું? વિચાર કર્યો. એક તો ભગવાને મારો ત્યાગ કર્યો, પાછા મારા પિતાએ મારા પતિની નિંદા કરી. હું શું કરું? વિચાર કર્યો, આજ મોકો છે. મારા પિતા સાથે ઝઘડી અને ત્યાં વહી જાઓ અને કા પછી અગ્નિમાં પડીને સ્નાન કરો, દેહનો ત્યાગ કરી દઉં. આમ કીધું. અને સતી ભવાની કેવા લાગ્યા, હે ભગવાન, જો બિન બોલે જાહુ ભવાની, રહી નસીલો સને હુન કાની. જો બિન બોલે જાહો ભવાની, રહી નસીલો સને હુન કાની. જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા, જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા, જાય બિનુ બોલે હું ન સંદેહા, જાય બિનુ બોલે હું સંદેહા. સતી ભવાની કે, બાબા હું જાઉં મારા પિતાના યજ્ઞમાં. શંકર ભગવાન કે, દેવી આપને આમંત્રણ નથી તો શું કામે જવું જોઈએ? આપને આમંત્રણ છે? સતી ભવાની કે, ભગવાન મને જવા દો. પણ હે દેવી, આપને આમંત્રણ નથી. ત્યારે સતી ભવાની કે, જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા, આટલાની ઘરે આમંત્રણ હોય તો ભી જવાય અને આમંત્રણ ન હોય તો ભી જવાય. જદપી મિત્ર, મિત્રની ઘરે આમંત્રણ હોય તો ભી જવાય ને આમંત્રણ ન હોય તો ભી જવાય. મિત્ર પ્રભુ, આપને જેને ઈશ્વર માનતા હોય, આપને જે સતમાર્ગે લઈ ગયા હોય, એની ઘરે આમંત્રણ હોય તો પણ જવાય, ન હોય તો પણ જવાય. મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા,
પિતુ એટલે પિતા. પિતાની ઘરે દીકરીને કે જમાઈને આમંત્રણ ન હોય તો પણ જવાય અને હોય તો પણ જવાય, અને ગુરુની ઘરે આમંત્રણ હોય કે ન હોય તો પણ જવાય. સતી ભગવાને કીધું ભગવાન મારા પિતાની ઘરે પ્રસંગ છે, આપણે આમંત્રણ ન હોય તો પણ જઈ શકીએ છીએ. શંકર ભગવાન કે વાત સાચી દેવી. ત્યારે શંકર ભગવાન આગળ ખૂબ જ સુંદર કીધું કે તદપી વિરોધ માન જહા કોઈ, તહા ગયે કલ્યાણ ન હોય. તદપી વિરોધ માન જહ કોઈ, તહા ગયે કલ્યાણ ન હોય. ભાંતિ અનેક શંભુ સમુજાવા, ભાંતિ અનેક શંભુ સમજાવા.